નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલમાં. એક મુંબઈની હોસ્પિટલમાં આવેલા દર્દીએ પોતાની બધી જ હદો વટાવી દીધી છે. ડોક્ટર અને દર્દી સાથે બનેલી એક સત્ય ઘટના છે મિત્રો. ને ત્યારે સફાઈ કર્મચારીએ આપી ઓળખાણ, ત્યારે ડોક્ટર અને દર્દી બંને રડી પડ્યા છે. મિત્રો, વાર્તાને શરૂ કરતા પહેલા જ તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી લેજો. મલિપા એક નાનું એવું ગામડું હતું. ગામડામાં પિતા મહેનત કરી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને થોડા વર્ષો પહેલા પોતાના પત્ની હતા ને એ ગુજરી ગયેલા હતા. એટલે પરિવારમાં કહીએ ને તો એક દીકરો અને પિતા બંને જ હતા. દીકરો નાનો હતો અને કહેવાય કે પિતા મા બની અને દીકરાને ઉછેર કરતા હતા. બસ આ રીતે ગામડામાં રહી ખેતી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધીરે ધીરે સમય જાય છે એટલે પિતાને થયું એવું કે મારો દીકરો હવે મોટો થઈ ગયો છે, મારા દીકરાને હવે હું સારી કન્યા શોધીને પરણાવી દઉં. એટલા માટે પિતા આવું વિચારે છે. એટલે કહેવાય કે સારી કન્યા જોઈ અને દીકરાને લગ્ન કરાવી દેશે પિતા. ત્યારે એ ઘરમાં રૂપાળી કન્યા આવી જાય છે. પિતા અને વહુ અને તેમનો દીકરો આ ત્રણેય સાથે હળી મળીને રહી અને કામ ધંધો કરે છે. એટલે હવે પિતાની ઉંમર થોડી વધી ગઈ હતી. એટલે કહેવાય કે પિતાને હવે ગડપણ આવી ગયું હતું. ત્યારે પિતાએ કહ્યું કે બેટા દીકરા સાંભળ ને, હવે મારાથી જાજુ કામ થતું નથી અને તારા લગ્નનો ખર્ચો લગભગ 5 લાખ જેટલો છે. અને મેં આ રૂપિયા બધા વ્યાજે લાવી અને તને લગ્ન કરાવ્યા છે. તને જે ભણાવ્યો, તારા લગ્ન કરાવ્યા, આ બધા પૈસા છે ને મેં વ્યાજવા લાવ્યો હતો. એટલે 1 વર્ષની મુદતે લાવ્યો છું બેટા. અને તારા લગ્ન ના 2 થી 3 મહિના થઈ ગયા છે. હવે આ બધું લેણું છે ને બેટા તું પૂરું કરજે અને મારાથી કમાશે ને, મારાથી જે ધંધો થશે ને એટલું હું કમાઈ લઈશ. દીકરો બોલ્યો, બાપુ કાંઈ વાંધો નથી, અને જે 5 લાખ રૂપિયાનો ખર્ચો છે હું અને મારી બહુ બંને ભરી દઈશું. એટલે ધીરે ધીરે થોડો સમય જાય છે. એટલે દીકરાના મનમાં એવું થયું કે હું 1 વર્ષ સુધી કેટલી મહેનત કરીશ, કેટલી મજૂરી કરીશ, ત્યારે મારા 5 લાખ રૂપિયા વળશે. આમ કરું. હવે દીકરાને કહેવાય કે ધંધો કંઈ કરવો નતો. પત્ની સાથે બંને માણસને મોજ શોખ કરવી હતી. એટલા માટે બંને માણસે એક પ્લાન રચ્યો. પ્લાન એવો રચ્યો કે આ ગામડું છોડી અને શહેરમાં જતો રહ્યો. ત્યારે કહેવાય કે વૃદ્ધ પિતાને દીકરો મૂકી અને શહેરમાં ભાગી જાય છે. ત્યારે આ ગામડામાં રહેલા પિતાને ખબર પડે છે કે આટલો બધો ખર્ચો સાંભળીને મારો દીકરો ભાગી ગયો છે. મેં એના લગ્ન કરાવ્યા, મેં એમને ભણાવ્યો, મેં એને મોટો કર્યો. એની માં ગયા પછી બધી જ સંભાળ મેં રાખી હતી. મેં એને લાડ ઘોડેથી મોટો કરેલો છે અને આજે જ મારે દીકરે મને જ ઠોકર મારી છે. ત્યારે કહેવાય કે વૃદ્ધ ગામડાના પિતા અને ખૂબ દુઃખો અને ઘણું બધું દુઃખ લાગે છે. દુઃખોનો પહાડો તૂટી પડે છે. અને કહેવાય કે વૃદ્ધ પિતા બિચારા ખાટલામાં પડેલા બેઠા બેઠા વિચાર કરે છે, મારી જબાન મારી કિંમત છે. મેં 1 વર્ષના મુદતથી લાવેલા રૂપિયા હવે હું કઈ રીતે પૂરા કરીશ. એટલા માટે થોડા દાડા તો ગામડામાં રહીને આમ ચાલ્યા કરે છે. પછી દાદાને એક દિવસ વિચાર એવો આવે છે કે આવી રીતે તો હું રૂપિયા પૂરા નહીં કરી શકું, પણ કઈ શહેરમાં કે ગામડામાં જઈ અને સારી એવી નોકરી હોય તો શોધી લઉં. એટલે દાદા હું વિચારીને એક શહેરમાં આવી જાય છે. શહેરમાં આવી કહેવાય કે એ બસમાંથી આવેલા એ બસ સ્ટેશને ઉતરે છે દાદા. ત્યાં સાંજ જેવું પડવા આવી છે, સાંજ પડવા આવી ગઈ છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે. પિતા ત્યાં બોકડે બેઠા હતા. પિતાને થયું કે હવે તો અંધારું હમણાં પડી જશે અને હું ક્યાં જઈશ. એટલે પિતાની નજર એક હોસ્પિટલ ઉપર પડી. એટલે કહેવાય કે પિતા ત્યાંથી ચાલતા ત્યાં હોસ્પિટલે આવે છે. અને હોસ્પિટલમાં ઘણા લોકો જે સફાઈ કર્મચારી હતા એ ઝાડુ પોતું મારી રહ્યા હતા. અને આ વૃદ્ધ દાદા ત્યાં જઈને મુલાકાત એક સફાઈ કર્મચારી સાથે કરે છે અને કહે છે કે ભાઈ હું એક ગામડાનો અભણ માણસ છું ને મારે આગળ પાછળ કોઈ નથી અને મારા ઉપર બહુ જાજો ખર્ચો છે. મને થોડા ઘણી આ હોસ્પિટલમાં થોડી નોકરી મળશે ખરા ભાઈ?
હું એવું હશે ને તો તમે જે સફાઈ કરો છો હું પણ તમારી સાથે સફાઈ કરીશ. એટલે આ વાત સાંભળી સફાઈ કર્મચારીઓએ ડોક્ટરને વાત કરી અને કહેવાય કે ત્યાં જય દાદાએ ત્યાં બધી મુલાકાત કરી અને બધી પૂછપરછ કરતા એ ડોક્ટરને જીવ બળ્યો અને દાદાને ત્યાં નોકરી રાખી દીધા. સફાઈ કામ કરવાની નોકરીએ રાખી દીધા અને દાદાને બેસવા ઉઠવા રૂમ, નાવા ધોવાનું પાણી, જમવાનું તમામ વ્યવસ્થા સાથે એ ડોક્ટર મહિલાએ કરી આપી. બસ દાદા એ જ હોસ્પિટલમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને થોડો પગાર પણ એ દાદાનો 1500 થી 2000 રૂપિયાનો દાદાને પગાર હતો. બસ આ રીતે પિતા બચત કરી કરી અને ગામડેથી લાવેલા 2000 રૂપિયા એમને પૂરા કરતા હતા. લગભગ 2 થી 3 વર્ષ તેવું વીતી જાય છે સમય અને ત્યારે એક દિવસ એ ભાગી ગયેલા બંને માણસ, દીકરો અને પોતાની પત્ની ભાગી ગયેલા એ જ શહેરની અંદર જલસા મોજ શોખ કરતા હતા. એટલા માટે થાય છે એવું કે એક દિવસ એ પોતાની પત્ની બીમાર પડી જાય છે. પોતાની પત્ની બીમાર પડી જાય છે એટલે ઘણી બધી જગ્યાએ એ દીકરો હોસ્પિટલમાં લઈ જાય છે સારવાર કરાવવા માટે, પણ કોઈ ડોક્ટરો એને કહેતા નથી કે અમે સાજી કરી શકશું. કોઈ ડોક્ટરો એને સારવાર આપતા નથી. બધી જ જગ્યાએ કંટાળીને દીકરો ફરેલો આવી જાય પાછો ઘરે. એટલે એક દિવસ કોઈ લોકોએ બતાવ્યું કે એક હોસ્પિટલ મુંબઈની અંદર સારી એવી હોસ્પિટલ આવેલી છે, ત્યાં તમામ સારવાર મળે છે. ત્યારે દીકરો એ હોસ્પિટલની એડ્રેસ લઈ અને દીકરો ત્યાં હોસ્પિટલની અંદર પહોંચે છે. ત્યાં હોસ્પિટલમાં જઈને ડોક્ટર સાથે, મહિલા ડોક્ટર હતી, મહિલા ડોક્ટર સાથે વાતચીત કરે છે અને વાતચીત કરતા કહ્યું કે કાંઈ વાંધો નથી. ત્યાં રિપોર્ટ કરાવે છે. એ ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે તબિયત થોડી વધારે ખરાબ હતી, એટલે હાલત વધારે ખરાબ હતી. અને મહિલા ડોક્ટરે કહ્યું કે ભાઈ સાંભળો ને, તમારા પત્નીની તબિયત વધારે સારી નથી, એટલા માટે અમારે પહેલી તમારા પરિવારમાંથી કોઈ પણ સભ્યની સહી કરવી પડશે. તમારા પિતા હોય કે તમારા જે પણ કોઈ ઘરની અંદર સભ્યો હોય ને એમને બોલાવીને સાઈન કરી દો. એટલે આ ડોક્ટરની વાત સાંભળીને દીકરો નિરાશ થઈ જાય છે. દીકરો અંદર ને અંદર મનમાં વિચાર કરે છે, મારું આગળ પાછળ કોઈ નથી, મારા પિતા એક હતા, હું એમને ગામડે મૂકીને એકલો ભાગી ગયેલો. ત્યારે એ પત્ની સામું જોઈને દીકરો રડી પડે છે કે હવે આપણે કોને બોલાવશું. અને એ ડોક્ટર સાથે ઘણી બધી હાજાજી કરી કે ડોક્ટર સાહેબ મારું પરિવારમાં કોઈ નથી, અમે ફક્ત 2 માણસ છીએ અને આ શહેરમાં નોકરી ધંધો કરીએ છીએ. પણ ડોક્ટરે કહેવાય કે મહિલા ડોક્ટરે ત્યાંથી 2 હાથ પોતાના ઊંચા કરી દીધા અને ડોક્ટર એ કહેવાય કે દીકરો નિરાશ થઈ બંને માણસ ત્યાંથી નીકળી પડે છે. એટલે દરવાજે નીકળતા એક ઓટલો હતો. ઓટલા માથે એ સફાઈ કર્મચારી એટલે કે એ પિતા બેઠા હતા અને આ બંને માણસ નીકળ્યા હતા. ત્યારે પિતાની નજર પોતાના દીકરા ઉપર પડી જાય છે અને પિતા દોડી અને દીકરાને જોઈને ભેટી પડે છે અને રડી પડે છે. અરે મારા દીકરા, તને 3 વર્ષ થઈ ગયા છે મેં જોયા ને. 3 વર્ષથી તું ક્યાં હતો? તમે 2 માણસ ક્યાં ગયા હતા? મને એકલા મૂકીને ક્યાં ગયા હતા? બસ બેટા દીકરા, હું જ આ હોસ્પિટલની અંદર સફાઈ કરીને મારું ગુજરાન ચલાવું છું. ત્યારે દીકરો કહેવાય કે દીકરો પિતાની સામે લાચાર બનીને નીચું તાકી અને નીચે કહેવાય કે બેસી જાય છે. પછી જે પોતાની સાથે બનેલી સત્ય ઘટના હોય છે, હોસ્પિટલની અંદર જે પણ બન્યું હતું, એ દીકરો પોતાના પિતાને વાત કરે છે કે પિતા સાંભળો, મારી પત્ની બીમાર છે, અમે ઘણી બધી હોસ્પિટલની અંદર રખડ્યા, કોઈએ અમને સારવાર નથી આપી. અહીં હોસ્પિટલની અંદર આવ્યા હતા, અમને એવું જણાવ્યું છે કે તમારા કોઈ પણ સભ્યની સહી કરવી પડશે, ત્યારે જ અમે દવા ચાલુ કરીશું. એટલા માટે પિતા, હવે મેં ડોક્ટરને એવું કહ્યું કે મારા પરિવારની અંદર કોઈ નથી, હું કોને બોલાવું? પણ ત્યારે મહિલા ડોક્ટરે 2 હાથ ઊંચા કરી દીધા છે અને અમે નિરાશ થઈ અને નીકળી ગયેલા છીએ. ત્યારે કીધું કે બેટા સાંભળ, પારકા હોય ને એ પારકા જ રહે ને પોતાના હોય ને એ પોતાના જ રહે. જ્યારે સુખ હોય ને ત્યારે બધા લોકો આવે તાળીઓ પાડવા માટે. જ્યારે દુઃખ હોય છે ને એટલે બેટા જે પોતાના ભાઈ હોય કે માં હોય કે બા હોય કે પિતા હોય ને એ જ આવી અને તમારો ખભો દેશે, બાકી કોઈ દેશે નહીં. એટલા માટે દીકરા, સુખ આવે ને એટલે ક્યારેય ભૂલી ન જવાય, પોતાને ક્યારેય ભૂલી ન જવાય. બેટા કાંઈ વાંધો નથી, હું તારો બાપ છું, ચાલ મારી સાથે, હું સાઈન કરીશ. ત્યારે કહેવાય એ વૃદ્ધ પિતા એ પાછી હોસ્પિટલની અંદર જાય છે ને મહિલા ડોક્ટરને મળે છે કે બેન, આ બંને માણસ આવ્યા હતા, તમે એમના ઊંચા હાથ કરીને તમે
તમે ઊંચા હાથ કરી દીધા હતા, પણ હવે મારા આ બંને માણસને તમે દવા કરો અને એના બદલે હું સાઈન કરું છું. ત્યારે મહિલા ડોક્ટરે કીધું કે દાદા, મેં તમને મારી હોસ્પિટલની અંદર રાખ્યા છે અને તમે એક સફાઈ કર્મચારી છો, તમારે નામને કોઈ લાગવળ નથી, તમે શા માટે સાઈન કરો છો? ત્યારે ગામડાના વૃદ્ધ દાદાએ રડતા રડતા કહ્યું હતું કે બહેન, અમારો સમય ફરી ગયેલો. કહેવાય છે ને, જ્યારે સમય કે ક્યારે દુઃખ આવી પડે ને ત્યારે એક એક પરિવારના સભ્યો છે ને જુદા પડી જાય છે. મલી બાપ, આ મારો દીકરો અને આ મારા દીકરાની વહુ છે. હું ગામડાના અમે છીએ અને જ્યારે અમારા ઉપર સમય એવો બની જાય છે ત્યારે અમે આ જુદા પડી ગયા હતા, પણ ભગવાનની ઈચ્છા અને ભગવાનની કૃપા હતી તે અમને ત્રણેય એક જ જગ્યા ઉપર ભેગા કર્યા છે. આ મારો દીકરો છે. મને મૂકી અને આ શહેરમાં નોકરી કરવા માટે આવી ગયો હતો અને હું એ ગામડાની અંદર એકલો હતો અને હું કહેવાય કે મારા ઉપર ખરચ બોજો વધારે હતો, એટલે બોજાને ઉતારવા માટે હું એકા સફાઈ કર્મચારી તરીકે નોકરી કરું છું. ત્યારે રડતા રડતા વાત કરી ત્યારે બહેન, જે મહિલા ડોક્ટર હતી, એની આંખમાંથી આંસુડા નીકળી પડ્યા અને બહેને કીધું કે દાદા, પહેલી વાર આ હોસ્પિટલની અંદર ઘણા સમયથી હું નોકરી કરું છું અને મારી સાથે આવું કોઈ પેશન્ટ આવ્યું નથી અને પહેલી વાર આવી ઘટના મારી હોસ્પિટલની અંદર બની છે. ત્યારે મહિલા ડોક્ટરે એ દીકરાને કહ્યું હતું કે સાંભળ, તું તારા બાપને, તારા દાદાને મૂકીને શહેરમાં આવી ગયો હતો, પણ તને કોઈએ સાથ સપોર્ટ ના આપ્યો. છેવટે જે પોતાના હોય ને એ જ હગા થાય છે. છેવટે તારા પિતાએ તને મદદ કરી છે અને તારા સંસ્કાર અને જે તારામાં ખુમારી છે ને એ તારી જિંદગીની અંદર ધૂળ પડી છે. બેટા સાંભળ, અને પોતાના હોય ને એ પોતાના જ રહે. જ્યારે પણ દુનિયાના ખૂણે જાઓ ને, ગમે તે તમને કઈ પણ પીડા, ગમે તે તકલીફ આવે ને, તમને કોઈ સાથ નહીં આપે. પોતાના ભાઈ કે માં, બહેન, જે પણ પોતાના હશે ને એ તમને સાથ દેશે. એટલા માટે કહેવાય કે દીકરો આ બધી જે પણ ભૂલો કરેલી એ પિતા આગળ માફી માંગી અને નીચું માથું ઝુકાવી દે છે ને કહેવાય કે ત્યાંથી સારવાર કરે અને એ પિતા જ કહેવાય કે પોતાના પિતા સાઈન કરે છે. ડોક્ટર ત્યાં સારવાર કરી અને પાછા એ નવી જિંદગી એમને મળે છે ને પાછા એ ઘરે આવી અને સુખ શાંતિથી ગામડામાં રહી અને દીકરીએ વચન આપેલું કે પિતા સાંભળો, સુખ હોય કે દુઃખ, સાથે જીવશું ને સાથે મરીશું અને સાથે જ રહીશું. ક્યારે હવે હું મારી જીવનની અંદર ક્યારેય હું ભૂલ નહીં કરું. મેં જે ભૂલ કરી હતી આ જન્મે મને એનું પરિણામ મળી ગયું છે. એટલા માટે ફરીથી નવી જિંદગી ચાલુ થાય છે અને ગામડાની અંદર રહી સુખ શાંતિથી જીવન વિતાવે છે. મિત્રો, આજના વિડીયો માટે તમારે શું કહેવું છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.